આજે કેમ આટલા બગાસ આવે છે? આ લાગે છે કે રાત્રે મોડી સૂતી હતી ને, દામુ પણ એટલી હુવાનું કરાવે ને કે હુવા જ ન દે છે. અને દિવસના ઊંઘ ન આવે હરખી અને બગાસ આવ્યા રાખે. દામુને કહું કે ચા બનાવી દે એટલે ઊંઘ હોય છે બધી. દામુ, એ દામુ, આ છોકરી સાંભળવાની નથી. કેટલી વાર લાગશે બોલ? આ છોકરીને ખબર નહીં પડતી મારી માં બૂમ પાડે છે એમ. હિરલબેન, કેમ છો? ફર્સ્ટ ક્લાસ છું અને વર્ષના 365 દિવસ એકદમ મોજમાં હોય બેન. બોલો ને. વળી એ તમારે અમારા ઘરે કેમ આવવાનું થયું હે? અરે આ તો પાડોશી છીએ તો એમ થયું કે હાલો આજે આંટો મારતી આવું ને કાંઈક ખબર અંતર પૂછતી આવું. સરસ કહેવાય. આ વર્ષના વચલા દિવસે તમે અમારા ઘરે આવો હે તો કાંઈક તો વાત હોય જ વળી. તમે અમારા ઘરે એ તો વાતમાં કોઈ માલ નથી. લે, વરસના વચલે દીએ તમારા ઘરે આવીને અમારે કામ હોય તો જ આવી. હા, તમે જબરા જાણકાર હો ભાઈ, હું કેમ આવીશું એ ખબર પડી જાય. એમાં એમ છે જાગુબેન, અમુક માણસો ખબર પડી જ જાય કે કોઈક વાર આવે એટલે એને કોઈક સ્વાર્થ હોય અને કોઈ કામ હોય તો જ આવે ને. ઈ છે કોઈ ન આવે. તમે સ્વાર્થ કયો તો સ્વાર્થ ને કામ કયો તો કામ. હા, પણ હવે અમારે જેવાને જરૂર પડી હોય તો પાડોશીને સારું હોય ને તો એની પાસે આશા રાખીએ કે જઈએ આપણે. એ દામુ, એ દામુ, આ માથું દુખે છે ક્યારનું તો દામુનિયાની બૂમ પાડતી હતી ચા બનાવી છે ને તો પી લઈ. લે આ આવી જુઓ. મહેમાન પધાર્યા છે. એ કામ હશે. અહીંયા તમે શું કામ? એટલે હું છે ને એક કામથી આવી છું. હા, તમે ખોટું ન લગાડો તો કહું. અરે અમને સાચું ને ખોટું જે લાગે એ મોઢે જ કહી દે. કા દામુ, આપણે શું કામ આની વાતું કરી? બોલો બોલો જાગુબેન, શું કામ હતું? મારા અશોકને હમણાં નોકરી છૂટી ગઈ છે. લે તો તો એ તો થયા કરે. નોકરી ગોતતું રહેવાય કા? અને અસ્કાને તરત મળી જાય. અને આ અમને શું કામ કહો છો? અમે શું કરી લેવાના? પણ એ ગોતે જ છે નોકરી, પણ થોડીક અમારે છે ને હમણાં ઘરમાં હાથ બેહમાં આવી ગયો છે તો થોડાક પૈસા ઉછીના જોઈતા હતા. હે? પૈસા ઓછીના જોઈતા હતા. એમ નહીં, આ સવારમાં મોડું ઉઠાઈને તમે આમ પૈસા માંગવા વયા આવો. સારું લાગે કઈ? હા, પણ મારા અશોકને નોકરી મળી જશે એટલે અમે પાછા દઈ દઈશ ને હું. અરે નોકરું મળીને કેટલું મળશે? તમારું ઘર નહીં ચાલે એટલું તો નોકરું મળે છે ને. આ ભણાવ્યા હોત તો હવે સારી નોકરી મળત ને. અને તમને બીજું કોઈ ન મળ્યું? તમે અમારી પાસે પૈસા માંગવા આવી? અરે અમે કઈ ઠેકો લઈ રાખ્યો છે? અમે છે ને 1 રૂપિયા નથી દેવાના. તમે જાઓ અહીંયા. પણ જો દામિની, આ તો છે ને પાડોશમાં રહેતા હોય ને તો એમ થાય તેમાં એવું નથી જાગુબેન. મેં તમને પહેલા જ કીધું હતું આ તમે તમારી કોઈ ગરજ હોય ને તો જ તમે અહીંયા આવો. પણ મારે ક્યાંય એમનેમ લઈ જવા છે. મારા છોકરાને નોકરી મળશે ને તો એનો પગાર આવે ને એટલે પહેલા તમારા પૈસા હું પાછા દઈ દઈશ. અરે તમારા આસ્કાને નોકરો ક્યારે મળે અને ક્યારે તમે અમને રૂપિયા આપો? આ રૂપિયા બાબતે તમારે અરે કોઈ વ્યવહાર કરવાનો થતો જ નથી. અરે અરે એકવાર કીધું ખબર નથી પડતી? એમના ભિખારી વેડા બંધ જ નથી કરતા? અમે ગરીબ જરૂર છીએ દામિની બેટા, પણ અમે ભિખારી નથી. હો, આ જે રીતે વાત કરો છો ને એ રીતે ભિખારી જ લાગો. જાવ અહીંયાથી હવે. અને આમાં દામિની એના છોકરાને કોણ નોકરી આપે? ચિંપાંજી જેવો લાગે. નોકરી તો છે ને પટ્ટાવાળામાં આપે એમ નથી. બેન આવું ના બોલશો. મારો દીકરો ગાંડો ઘેલો છે, ચિંપાંજી જેવો દેખાય છે, ગમે તેવો છે, પણ મને તો મારો દીકરો વાલો જ લાગે. એક કામ કરો ને, આ તમારા દીકરાને પરણાવી દો અને એવી છોકરી ગોતજો રૂપિયાવાળી કે તમે જ્યારે રૂપિયા માંગો ને ત્યારે પોટલા ભરી ભરીને આપે. આ તમારે છે ને કોઈની પાસે ભીખ માંગવા ન જવી પડે અમારા જેવા પાસે. કેમ? વાત તો તમે સાચી જ કરી. આ છે ને તમે બોલ્યા છો ને એવું જ જો થાય ને મારા દીકરા હાટુ ને રૂપિયાવાળા ઘરની દીકરી મળી જાય ને તો હારામાં હારું સૌથી પહેલા હું તમને ગોળધાણા ખવડાવીશ. અમારે હિરલબેન, કાંઈ નથી ખાવું તમારા ઘરનું. પહેલા એના પૈસા છે ગોળધાણા ખવડાવવાના? એ તો અમે પૈસાવાળી દીકરી ગોતીશું ને દામિની તો એ નહીં ખર્ચો બધોય કરે. કોઈ આપે નહીં. કેમ કે તમારું ઘર જોવો અને તમારા દીકરાનું ઠોબડું જોવો. કોઈ આપે નહીં, સમજ્યા? મારા દીકરાનું થોબડું ભલે નથી સારું પણ એના નસીબ તો સારા છે. હિરલબેન, તમે હા, તો હાવ એના આવું નસીબ ન લઈને બોલો. તમે જાઓ તો ને. હું અમને શું કામ કહો છો કે એના નસીબ આવા છે ને આવો છે ને તેવો છે? અરે લાખ કરતે ગમે એટલો સારો હોય તમારો દીકરો છે, તમે જાણો. અમારે કઈ લેવા
પૈસા ન દીધા ને મને કાંઈ વાંધો નથી, પણ તમે જે મારું અપમાન કર્યું છે ને, તમને લાજ શરમ હોય ને થોડીક બઈચી કુઈચી તો પ્લીઝ નહીં નહીં, એક મિનિટ, કહેવા શું માંગો છો બોલો ને. હું એ કહેવા માંગુ છું કે આ જે અપમાન તમે કર્યું છે ને મારું, તો હવે અપમાનનો બદલો છે ને અમે લઈશું. એ બદલો છે ને અમે લઈશું ને તો એ ભોગવવાની તમે તૈયારી રાખજો. એને એટલા પૈસા તો લઈ આવો. દામિની, હા થોડુંક કામ છે, ઊભી રહેતો. તમારે શું કામ છે હવે? આ તમારા બા સવારે આવીને કહીને ગયા એવું ઓછું હતું કે હવે તમારે કઈ કામ છે? એ જ કામ છે મારું, બરોબર? મારે એ જ કામ છે. આ મારા બાને શું કીધું તમે? હે? મેં કાંઈ નથી કહ્યું. મેં કાંઈ નથી કહ્યું. એ ખોટું બોલતા હશે. આવી રીતે જરીક તો તમારે એનું ઉંમર તો જોવાય ને, એનું તમે અપમાન કરી નાખો એટલે. હે? અપમાન એનું થાય, પ્રેમથી નહીં, વાત તો થતી હતી ને. અપમાન એનું થાય જેનું માન સન્માન હોય. હા? અને તમે શું કામ મને રસ્તા વચ્ચે ઊભી રાખીને આ બધું બોલો છો? આ તો આ તમે છે ને તમારા હાથ મારો, ને તો હું છે ને મારા ભાઈને કહી દઈશ. તારે જેને કેવું હોય ને કહી દેજે, પણ મારી વાત સાંભળ. હા બોલો. અત્યારે મારા ઘરે આવીને મારા બાની માફી માંગી લે. હાલ. તમારું ચપ્પલ જોયું છે? એ માફી નહીં માંગે. જાઓ. તું માફી. કોની યારે વાત કરશો તને ખબર છે? હા ખબર છે ને, અશોકની સાથે વાત કરું છું, જે અત્યારે નકામો છે, નોકરી નથી, એ જ ને? બસ નોકરી નથી ને. જો આ રીતે છે ને કોઈનું અપમાન ન કરાય. તો કેવી સમજે તું? રીતે થાય? આનાથી વધારે કરું? તમારા ઘરમાં બધા આવાજ છે? અમારા ઘરમાં બધા સારા જ છે. આ કહેવાય છે ને કે પોતે ભૂલો કરો છો, પોતે ગુનામાં હોય ને પાછું નામ અમારું દો છો. અરે તમારો વાંક છે આવી રીતે પૈસા માંગવા અવાય જ નહીં ને અમારી પાસે. મેં કીધું તું, અત્યારે મારા મમ્મીએ કીધું તું કે તમે પૈસા માંગવા આવો. આવી રીતે પૈસા માંગવા આવ્યો ને અમને ન ગમ્યું તો શું થઈ ગયું? હું થઈ ગયું એટલે એ ખાલી તો તમારા પ્રેમથી ના પાડી દેવાય ને કે પૈસા નથી, હશે તો તમ તાર આવજો એમ. હે? જઈને તારા બાને પૂછ. તું કારે બોલાવતી નહીં, એવો ન કરે આગળ એક ઈટી જાય. હવે તું શું ઈટતો તો? તને એક હું ઈટી જઈશ. મારી અને- સામે બોલતો તો. આ મોડું જોવું છે તારું? અને આ તારી માને છે ને એકવાર કીધું જ હતું કે અમે મદદ નહીં કરીએ, પણ તોય આવી, તોય કહેતી હતી કે થોડીક મદદ કરી દો ને, મારો છોકરો છે ને કમાશે ને એટલે પૈસા પાછા આપી દેશે. તો- એકવાર કીધે ને સમજાણું નહીં ને એટલે અમારે આવું બોલવું પડ્યું. ખોટું એણે શું કીધું? કમાઈને હું તમને પાછા આપી જ દેવાનો હતો. તમારી ઓકાત છે અમારા લોકોની એ સામે ઊભા વખત રહેવાની? વાળી બસ હું હવે વધતું જાય છે. નહીં તો શું કરી લઈશ? શું કરી લઈશ? લે, ક્યારનો ઈટી જઈશ કરસ ને. મેં તને એક લાફો મારી દીધો, હવે શું કરીશ? આનો જવાબ છે ને હું તને જલ્દી આપીશ, કારણ કે આ તે બહુ મોટી ભૂલ કરીશ. તું અને જવાબ આપીશ મને એમ? હા, તને એવું લાગે છે કે તારા જવાબની હું રાહ જોઈશ? બાકી તું રોડ ઉપર છે ને આમ હાલવા જેવી નહીં રહે. હા, કેમ એવું તો તું શું કરીશ? અને મારા- એ જ આવડે છે ને તને, એની સિવાય તું બીજું કઈ કરી શકે? તારી કરતા છે ને 100 ગણો હારો છું. હા, એટલે જ હો? તો નોકરા નથી મળતા ને. એય હજી કહું છું, બોલવામાં ધ્યાન રાખ. અને તું છોકરી છો ને એટલે આગળ છોકરો હોત ને તો હાથે નો ખાવત ને પગે નો ખાવત. શરમ આવે? છોકરીને હાથે માર ખાઈ લીધો. હા હા હા, કાંઈ વાંધો નહીં. જો તારા બાએ સામે આવીને ઇન્સલ્ટ કરાવી છે પોતાની, તું પણ અત્યારે તારી ઇન્સલ્ટ કરાવી રહ્યો છે. મારા બાએ સામે હાલીને કાંઈ ઇન્સલ્ટ નથી કરાવી, બરોબર? અને તમે જેનું અપમાન કર્યું છે. હા તો પણ- કર્યું જ છે ને, અમે કહીએ જ છીએ કે અપમાન કર્યું જ છે તારા બાનું. તારા બા અમારે ઘરે આવ્યા એટલે એનું અપમાન થયું ને, તુંય રસ્તા વચ્ચે ઊભો રહીને મારી સાથે વાત કરે છે એટલે તારું અપમાન થાય છે. દામિની તારું નામ છે ને? યસ. દામિનીનું નામ વધારે વેલું ન થઈ જાય ને તો ધ્યાન રાખજે તું. કઈ નહીં કરી શકે. આ તારી હવાની વાતો છે ને મને હવા નથી કરતો, હવા નથી કરતો, હકીકત કહું છું. એમ હા, તો ઠીક છે, જોઈએ છીએ કે તું શું કરી શકે છે. હા, શું કરી શકે છે ઈ તારે જેમ તમ તારે આમ જો લટકા કરવા હોય ને એમ લટકા કર, આમ કર કે ડિસ્કો કર, પણ એક દિવસ તને ઘરમાં નો બેહાડ દઉં ને તારા તો ધ્યાન રાખજે, હાલવા જેવું નહીં રે. હા, ફિલહાલ જોવા જઈએ ને તો અત્યારે ઘરમાં તો તું બેઠો છે, નોકરી જતી રહી ને તારી. બીજી મળી? લાગતું નથી કે મળે એમ. હવે તું તારું અને તારા બાનો વિચાર કર કે હવે શું કરશો. ભીખ માંગવા જવું પડશે હવે તો. હવે તો તુંય સાંભળી લે, તુંય સાંભળી લે કે મને નોકરી ન મળે તો કાંઈ નહીં, પણ તમને આ સોસાયટીમાં રહેવા નહીં દઉં, એટલું યાદ રાખજે. હા, સમજી?
જોઈએ હા તું કેવો નથી રહેવા દેતો પૈસા કમાઈને લાવ આ ગઈ કામમાંથી. ચલો હું તૈયાર થઈ ગયો છું. જલ્દી મારું ટિફિન આપી દે એટલે હું નીકળું. લઈ લો ને તૈયાર જ છે ટિફિન કિચનમાં. હા હવે હું લઈ લઈશ, વાંધો નહીં. પણ મારે તને છે ને એક જરૂરી વાત કરવાની હતી. હા બોલો. શું કરે છે તું ફાલ્ગુનિયા? કંઈ નહીં, બોલો ને શું કામ હતું? મારે એક ડોક્યુમેન્ટ મોકલવાના છે. ડોક્યુમેન્ટ્સ મોકલે છે? આ ડોક્યુમેન્ટ છે? સ્નેપચેટ ની અંદર વાતો કરી રહી છે ને કહે છે કે ડોક્યુમેન્ટ્સ મોકલવાના છે મારે. હા એટલે એમાં જ એક મતલબ ફ્રેન્ડે. તે મને સમજ્યો છે શું? મને કહી દે ને, હું ગાંડો છું. કેવી વાત કરો છો? અને નકામો ગુસ્સો શું કામ કરો છો? મેં કહ્યું ને કે તમારું ટિફિન ત્યાં રેડી છે તો લઈ નથી લેવાતું. અરે જ્યારે જ્યારે તારી પાસે આવું છું, તારી સાથે બેસીને વાત કરવાનો પ્રયત્ન કરું છું, ત્યારે ત્યારે તું આ ફોનમાં જ મંડાઈને પડી હોય છે. શું રાખ્યું છે આ ફોનમાં મને કહે ને? અને તમે ઘરે નહીં હોવ તો મારે શું કરવાનું? એટલે મને આદત પડી ગઈ છે ફોન લેવાની. અને નહીં હોઉં ત્યારની વાત અલગ છે. અત્યારમાં તો ઘરે હતો ને, તારી સાથે વાત કરતો હતો ને, તને કહેતો હતો ને કે મારે તને એક વાત કરવી છે, તો પછી કોની સાથે ફોન લોક લગાવી દીધો છે ને? હા? અરે પણ એક મિનિટ. વાહ વાહ વાહ, પાસવર્ડ પણ ચેન્જ. શું માંડ્યું છે તે? હવે મારો ફોન છે તો એટલી પ્રાઇવસી ન રાખી શકો? પ્રાઇવસી? હા તારી અને મારી વચ્ચે પ્રાઇવસી આવી ક્યાંથી અને ક્યારથી? હા તો હોય જ ને વરી. હસબન્ડની પોતાની પ્રાઇવસી રાખે તો વાઈફ પણ પોતાની રાખી જ શકે ને. વાહ ભાઈ વાહ. મેં તમારો ફોન અડ્યો છે કોઈ દિવસ? ક્યાંથી અડે તું? કારણ કે મારા ફોનમાં બધું જેવું છે એવું બધું સાફ સાફ લખેલું હોય છે. અને તારું આ બધું જે કે પણ છે ને, નક્કી લફડું છે કોઈની સાથે. કોની સાથે છે? જોયું કેવી વાત કરો છો? આ છે ને ખાલી ખોટા છે ને મારી પર બ્લેમ કરવાનું રહેવા દો. કોઈની સાથે લફડું નથી. એમ જ ફ્રેન્ડ લોકો હોય તો વાત થતી હોય એમાં કઈ. ફ્રેન્ડ ક્યાંથી આવી ગયા? અને ક્યારથી આવી ગયા તારી લાઈફમાં ફ્રેન્ડ બધા? એટલે તમે મારી પર શંકા કરો છો એમ? શંકા નથી કરતો. હવે તો શંકાનું સમાધાન પણ મળી ગયું છે. રાહુલ જ છે ને? હે? કોણ રાહુલ? અરે કોણ રાહુલ? કયો રાહુલ? હવે એવા નાટક નહીં કર. તે જ મને લગ્ન સમયે બધી વાત કરી હતી કે તારી લાઈફમાં એક રાહુલ નામનો છોકરો હતો, એની સાથે તું રહેતી હતી, હરતી હતી, ફરતી હતી. મેં તને બધી છૂટ આપી હતી કે ના ના કઈ વાંધો નહીં બકા, હશે તારું પાસ હતું, ભૂલી જા. તો હવે પછી આ રાહુલની સાથે વાત કરીને તને શું મળે છે? હું એની સાથે વાત નથી કરતી, મારા ગ્રુપમાં વાત કરતી હતી. બતાવી દઉં છું, લો જોઈ લો. મારે કઈ તારા ફતવા નથી જોવા. ખબર જ છે કે તું ચરિત્રની કેવી માણસ છે. બસ હો, આ બોલવામાં ભાન રાખજો. જ્યારે હોય ત્યારે ગમે તેવું બોલવાનું રહેવા દો. લફડું ચાલે છે બહાર એટલે પતિને ક્યાંથી સમય આપી શકાય? અને આમ પણ મારા કરતા કંઈક વધારે સારો દેખાતો હશે ને, વધારે સારી ક્વોલિટીઝ વાળો હશે, ફિટ હશે, ફાઇન હશે. એવું રાખો. બીજું કઈ બોલવું છે? તારે ઘણું બધું બોલવું છે, મારે ઘણું બધું કહેવું છે, પણ તારે સાંભળવું હોય તો ને. તારે સાંભળવું જ નથી. તારી પાસે સાંભળવાનો સમય જ નથી. સમય છે તો આ પેલા રાહુલ્ય માટે, બીજા તારા ફ્રેન્ડ માટે. અને મને તો લાગે છે કે વારા ઘડીએ તું પિયર જવાનું જે નામ દે છે ને, એ પિયર નથી જતી, પણ કોઈને મળવા માટે જ જતી હોય. બોલી લીધું જે બોલવાનું હતું એ બોલી લીધું ને. મને ખબર જ છે તમારા મનમાં છે ને આ બધું જ ભર્યું હોય, એટલા માટે જ તમારી સાથે વાત નથી કરતી. જ્યારે હોય ત્યારે કઈ ને કઈ ખોટા બહાના કરીને ઝઘડો કરવાનો, બસ એના સિવાય કઈ આવડતું જ નથી. મતલબ કહેવા તો એમ માંગે છે કે જાણે હું કોઈ પ્રયત્ન જ નથી કરતો તારા માટે. હા, આ તારા માટે થઈને કેટલા પ્લાન બનાવું છું, પણ હરેક વખતે તારી ના જ હોય છે. ક્યારેક માથું દુખે, ક્યારેક પગમાં દુખે, ક્યારેક બહાર જવા માટેનું કોઈ પણ તારે કેન્સલ કરવા માટેનું બહાનું જોઈએ તારે. હું કઈ બહાના નથી કરતી. જ્યારે જે તકલીફ હોય એ કેવી ના પડે. માથું દુખતું હોય તો દુખતું હોય, હવે એમાં કઈ એક્સક્યુઝ ના હોય. હા હા ખબર જ છે મને. આ ગઈ વખતે જે અમારી ઓફિસમાંથી પ્રોગ્રામ બન્યો હતો એને કેન્સલ કરાવવામાં તારો જ સૌથી મોટો ફાળો હતો. આમ પણ તારે નહોતું આવવું તો નહોતું આવવું ને. મારા ફ્રેન્ડ સર્કલમાં બધાની પત્નીઓને વાત કરવાની જરૂર શું હતી? મને ખબર જ હતી, કારણ કે તારો કોઈ પ્લાન હતો એ સમયે, એટલા માટે તે આ બધું કરાવ્યું. અરે તમારા આખા ઓફિસ ગ્રુપનું જે પ્લાન હોય એમાં મારે કેન્સલ કરવાની શું જરૂર હોય? આ કેવી વાત કરો છો? કાની વાત ક્યાં લઈ જાઓ છો? આ તમારે છે ને રોજના ઝઘડા કરવા છે, બસ મેઇન મુદ્દો એ છે. મયંકની વાઈફ સાથે તે જ વાત કરી હતી અને એ સમય તારી ચેટિંગ પણ મેં જ પકડી હતી. ખોટું શું કામ બોલે છે હવે? હે? મેં એને કહ્યું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારે નથી આવવું, એટલે એ લોકોએ પણ પ્લાન કેન્સલ કર્યો. એમાં મારો શું વાંક છે? ખોટા માણસ ખોટું જ બોલી શકે, સાચું બોલતા આવડે જ નહીં. કારણ કે દરેક વખતે સાચું છુપાવવા માટે કંઈક તો ખોટું બોલવું જ પડે ને. એટલા માટે બધા બાનાઓ તૈયાર હોય તારી પાસે, રેડીમેડ. અને તમારી પાસે લડવાના બાના તૈયાર હોય, એના સિવાય બીજું કઈ આવડે છે? મારે તો લડવું નથી. ટિફિન લેવા આવ્યા હતા, એની જગ્યાએ કેટલો મોટું ખાલીનું મગજની
સાચે મારું માથું દુખાવી બોલી દે નાખ્યું. ને, બોલી દે ને, જે મનમાં આવે જે બોલી દે. મને ખબર જ છે તારી લેંગ્વેજ કેવી છે અને કેવી ભાષા વાપરે છે. થઈ જ જાય. મારી સાથે આવી ભાષા, બાકી બહાર તો ફ્રેન્ડ સર્કલમાં આવું જ બોલતી હશે. હવે મેં જ ખોટી 5 મિનિટ તારી સાથે બગાડી. હું જ ગાંડો કે 5 મિનિટ બગાડીને જાઉં છું અહીંયાથી. જવા માંડો ને તો. અરે આમાં જ મૂક્યું તું, આ વસ્તુ કેમ નથી મળતી? શું શોધી રહ્યા છો મમ્મી? આમાં પેલું રૂમાલ બનાવવા માટે મેં ઊન અને સૂયો મૂક્યો હતો, તે જોયો છે? નથી જોયું. બધું હું જ થોડી ધ્યાન રાખવાની હોઉં? એક તો દેવાંગનું ધ્યાન રાખવું ને તમારા લોકોનું ધ્યાન રાખવું, ઘરનું ધ્યાન રાખવું, કેટલું કરું? કેમ ફાલ્ગુની આવી વાત કરે છે? મેં તો તને ખાલી ફક્ત એમ જ પૂછ્યું ને કે ઊન અને સૂયો જોયો એમ. નથી જોયો. અને બીજી વાત એ કે મારે તમારું કામ હતું, વાત કરવી છે થોડી. લો, વાત કરવા માટે પણ મારી પરમિશન લે છે મારી બહુ. બોલ, શું વાત કરવી છે? તમારે દેવાંગને જે ભાષામાં સમજાવવું હોય ને એ ભાષામાં સમજાવો, કે એ રોજ રોજ મારી સાથે ઝઘડા નહીં કરે, મગજમારી નહીં કરે અને ખોટા વહેમ નહીં કરે. શું થયું પાછું? કઈ બાબતમાં ઝઘડો થયો તમારા બંનેને? અને દેવાંગ કેમ આવું કરે છે હમણાંથી? એ જ તો નથી સમજાતું કે એને તકલીફ શું છે મારાથી. જ્યારે હોય ત્યારે ઝઘડાના કારણ જ શોધ્યા કરે. આજે મેં એમને કહ્યું કે ટિફિન રસોડામાં તૈયાર છે, લઈ લેજો. બસ એ વાત પરથી વાત ક્યાંની ક્યાં જતી રહી. ફાલ્ગુની, મારો દીકરો તો ગુસ્સાવાળો છે, પણ તું તો શાંત રહે. તું શાંત રહીશ ને તો બધું ઠારે પડી જશે. વાહ. પણ મારો દીકરો ગુસ્સો કરે અને સામે તું ગુસ્સો કરે, શું થાય? તિરાડ જ પડે ને વાતમાં. હા તો એ કાયમનો ગુસ્સો કર્યા કરે ને મારે એને શાંતિથી સમજાવ્યા જ કરવાનો કે ફાલ્ગુની, પુરુષો આખો દિવસ કામ ધંધો કરવા જાય ને તો એનું મગજ એવું થઈ જાય છે. અને અમે લોકો સ્ત્રીઓ ઘરમાં કાંઈ કરતી જ નહીં હોઈએ, આરામ જ કરતી હોય આખો દિવસ. અરે પણ આપણે પુરુષો જેટલું બહાર જેટલું કામ કરે એટલું ન હોય ઘરમાં કામ. અને તને તો બપોરે એને આરામ કરવા મળે ને જમીને, એ લોકોને આરામ કરવાનો સમય ન હોય. કેમ સમજતી નથી દીકરા તું? બધું જ સમજુ છું, પણ હા એ હાથે કરીને કરે છે ને એટલા માટે મને વધારે ગુસ્સો આવે છે. આ કંઈ લડવાના બહાના શોધવાના હોય? પતિ પત્નીએ સમજીને રહેવું જોઈએ, એકબીજાને સાથ આપવો જોઈએ, સપોર્ટ કરવો જોઈએ. એની જગ્યાએ ગમે તેમ બોલવું અને એમ કરવો, શંકા કરવી. એ જો એ બોલી ગયો હશે ને મનમાં આવે એમ, પણ એના મનમાં કંઈ પાપ ન હોય. એ બહુ ભોળો છે મારો દીકરો. અને શંકાની ક્યાં વાત આવી? આ બધી માને છે ને પોતાના દીકરાઓ સારા જ લાગે, આ બહુ જ ખરાબ લાગે. એટલે તમે મને જ કહેવાના હો ને, તમે તમારા દીકરાને શું કામ ને સમજાવો? ફાલ્ગુની, એવી કોઈ વાત જ નથી. તું કેમ આમ વિચારે છે? મૂક ને આ બધી વાત. એક કામ કર, તારા મગજ ઉપર છે ને આ બરફ મૂકી દે કલાક, એટલે તારું મગજ શાંત થઈ જશે અને મારા દીકરા સાથે શાંતિથી વાત કરશે. બરાબર, સારું. મને ખબર જ હતી કે તમને વાત કરવા આવી છે ને એનો કોઈ મતલબ જ નથી. આ મારે જ સાંભળવાનું આવશે. સાંભળ દેવ, હું દેવાંગને સમજાવીશ કે તું છે ને જેવી રીતના મારી દામિનીને પ્રેમ કરે છે ને મારી દીકરીને, જેમ ભાઈ બહેનનો પ્રેમ છે ને એવી રીતના જ તું તારી પત્નીને પ્રેમ કર અને પ્રેમથી બોલાવ. હા, પ્રેમથી બોલાવે. અને એ વ્યક્તિ જ્યારે હોય ત્યારે એમ જ વિચારતા હોય કે આની સાથે કઈ રીતે બહાનો કાઢું ને ઝઘડો કરું. આજે ખાલી મોબાઈલ લઈને બેઠી હતી તે બાબતમાં ઝઘડો કર્યો કે આખો દિવસ તું ફોન મચડ્યા કરે છે, ફોનમાં કોની સાથે વાત કરે છે ને કોની સાથે વાત નથી કરતી. બસ આવા બધા શંકા અને વેમ એના મગજમાં ક્યાંથી આવ્યા છે ને એ જ નથી સમજાતું. છોડ ને ફાલ્ગુની, મોકલો. બીજું બોલ. એને તો એવું જ લાગે છે કે આખા ઘરનું કામ છે ને આમ જાતે થઈ જતું હશે ને હું આખો દિવસ મોબાઈલ મચડતી હોઈશ. ફાલ્ગુની, શાંત રાખ, મગજને શાંત રાખ. કીધું ને તને એકવાર, હવે બીજા વખત ક્યારે આવું નહીં થાય. બાનો અવાજ આવતો હતો જોર જોરમાં, કઈ તકલીફ થઈ હતી? બરાબર, હવે એ વાત તને કાનમાં પણ પહોંચી ગઈ. હા એટલે હું રૂમમાં બેઠી હતી તો સંભળાયું એટલે પૂછી લીધું કે તમારા બે વચ્ચે કઈ થયું? અરે એવું કાંઈ નથી ફાલ્ગુની, એ ડોસીનો સ્વભાવ જેવો છે. એ કાંઈક કામ હોય ને એટલે સીધી આપણા ઘરે આવી જાય. રૂપિયા જોતા હતા, રૂપિયા કેવી રીતના આપીએ? એનો ગગો કામ તો કરતો નથી અને હસતાને નોકરી છૂટી ગઈ છે એમ કહેતી હતી ડોસી. પણ એમને થોડી ઘણી મદદની જરૂર હોય તો અરે કાંઈ કરવી નથી એને મદદની જરૂર. આ તેલ લેવા ગઈ ને આપણે ક્યાં બાબા નહીં હકી છે કોઈ? ઠીક છે, આ તો તમારા બેનો કકડાટ સંભળાયો ને એટલા માટે પૂછી લીધું. એ છે જેવી, એને બાધા જેવું જ છે અને દામિની બરાબર પહોંચી વળી છે એને. મને એ જ બહુ ગમ્યું. એટલે માં ને દીકરા બંને સરખા જ છો એમ ને? અને એટલે? દામિની બેન એમણે પણ કઈ બાકી ન રાખ્યું એમ ને? એટલે તું મારા પર આરોપ લગાવે છે અને મારી દીકરી પર પણ આરોપ લગાવે છે, એવું થયું ને? અરે તમે જ કહ્યું ને કે દોશી અરે પણ ઈ ડોસી પૈસા માંગતી હતી, હવે કોઈ આપવાની કઈ તેવડ નથી તો એની હારે પૈસાનો વ્યવહાર કરીને આપણે ક્યાં જવું છે?
પણ પાડોશી રહ્યા તો મદદ કરાય એટલી હવે કરવી એવા જોઈએ. પાડોશીને શું કરવા? સ્વાર્થીલાને રૂપિયા જોતા કંઈક વસ્તુ જોતી તરત આવી જાય, અને આમ તો કોઈ દી પૂછવાય નથી આવતા કંઈ. ઠીક છે ઠીક છે. હા, મારું કામ બાકી છે, હું જાઉં છું. તમે તમારે જેમ કરવું એમ કરો. હું મને ડાપણ કરવા આવી ગયો છે. કેમ ઓહો, છે? અશોકભાઈ તમે હા, કેમ છે આ સોસાયટીના વિરોધમાં તમે પડ્યા હતા પછી શું થયું? કાંઈ નહીં. એ દિવસે ખરેખર વાગતો તમારો જ હતો. આવી રીતે તમારે સોસાયટીની ભલી વાત હોય તો પછી એમાં વિરોધ કરવાની જરૂર શું હતી? પૈસા ભર દેવાય. હવે 10,000 રૂપિયાનો તો સવાલ હતો. બધા ભરે છે તો તમારે ભરવા જ પડે ને. એ વાત સાચી, પણ પછી મને યોગ્ય નહોતું લાગ્યું. પણ મારે હમ એક તમારી ભલાઈની કાંઈ નહીં. આ હું કાંઈ નહીં. શું થયું? શું વાત કરવી છે બોલો ને, મૂંઝાવ નહીં તમ તારે. ગમે એમ તોય તમારો પાડોશી છું. એ સમયે પણ હું તમારી સાથે હતો ને અત્યારે તમારી સાથે છું. તમારા પ્રમુખ સાથે મીટિંગ કરીને વાત કરાવવી છે તો હું ગ્રુપમાં મેસેજ નાખી દઉં, કાલે મીટિંગ કરી નાખીએ. એવું નથી, તો મને શરમ આવે છે. હવે એમાં શરમાવાનું શું હોય? તમારો જે પ્રશ્ન છે એ સોસાયટીની વચ્ચે મૂકવાનો છે. પ્રશ્ન સોસાયટીનો નથી, તો શેનો પ્રશ્ન છે? તમારા ઘરનો. જો ભાઈ, જો આપણે ગમે એમ તોય તમે ને હું પાડોશી છીએ. મેં ક્યારેય તમને કઈ કોઈ ફરિયાદ નથી કરી. અને રહી વાત મારા ઘરની, તો મારા મમ્મી અને મારી બેન અને તમારા બા ક્યારેક ક્યારેક બોલતા ચાલતા હોય તો પછી આપણે કઈ મનમાં ના લેવાનું હોય. અરે એવી એ- ફરિયાદ થોડી કરાય સોસાયટીમાં. આ એ વાત જ નથી એલા ભાઈ, એવી કાંઈ વાત નથી. એવી કઈ વાત નથી. હા. તમે મૂંઝાઈને આવ્યા છો, વાત મારા ઘરની કરવી છે તો મારા ઘરમાં મૂંઝારો થાય એવી બીજી કોઈ વાત જ નથી. છે શું છે? નથી કઈ. જો તમે છે ને મતલબ સાંભળતા પહેલા હું તમને કહી દઉં કે ગુસ્સો નહીં કરતા. ગુસ્સો મને આવે જ નહીં એમ. અને તમે- આમ પણ આ એટલા માટે તે મને શાંતિ ગમે. એટલે જ તો જુઓ ને, આ મારું ઘર સામે છે ને ઘરની સામે બાકડો મુકાવ્યો છે. એ મસ્ત શાંતિથી બેસું સોસાયટીમાં. હા, હવે મારે તમને એક વાત પૂછવી છે હમ કે આ તમારા ઘરના છે એટલે કે આ ફાલ્ગુની ભાભી, હા, બરોબર, એ આમ કેવા વ્યક્તિ છે? આમ બરાબર છે. એવરેજ. આમ આખો દિવસ ફોનમાં પડી રહે ને કામકાજ કે તો કરે ને શાંતિ વાળું કામકાજ એનું. આમ કઈ મનમાં ના લે, મન થાય એમ કરે. એની વિશે મારે વાત કરવી છે. ફાલ્ગુની વિશે વાત કરવી છે. હા, મને તો હાસુય નહોતું લાગતું આવું. શું કેવું અને શું સાચું નથી લાગતું? બોલો ભાઈ બોલો. શું વાત કરવી છે મારી પત્ની વિશે? શું સાચું નથી લાગતું? વાત એમ છે કે કેમ છે વાત? આ મૂંઝાવ નહીં. તમારા મનમાં જે કઈ પણ મૂંઝારો છે ને, કેમ કહું શું કહું, તમારે ગમે તે વાત હોય ને મને ખુલ્લા દિલથી કહો. તમારે કે લફડાની વાત કરવી છે? લફડાથી ની મોટી વાત છે. લફડા કરતાય મોટી વાત છે? કઈ વાત છે? આ ફાલ્ગુની ભાભી કોલ ગર્લ છે. એ હા. શરમ આવે છે કે નહીં તને? હું નહોતું હાસું માનતો, પણ શું હું નથી સાચું માનતો? જો આ વાત સાચી નથી. આવું કઈ ના હોઈ શકે. એ તો ખાલી એના ફ્રેન્ડ સર્કલમાં વાતો કરતી હોય. હવે એમાં કઈ આવું બધું થોડી હોય. મને એમ કે તું એના કોઈ ફ્રેન્ડ ને મિત્રની કોઈ વાત કરીશ. મને ખબર જ હતી કે તમે હાસું નહીં માનો. સાચું ના જ માનવાનું હોય ને. આ તું ગમે તે વાતો ઉપસાવી કાઢેલી મને કે એમ થોડી માની લઉં કઈ. છો એમાં એવું છે કે મારો એક દોસ્તાર છે ને, એ મતલબમાં એક ગ્રુપમાં હતો, બરોબર. તે એમાં છે ને મારા ભાભીનો ફોટો આવ્યો. તે એણે મને મોકલ્યો. મેં તો આ તો અમારા બાજુમાં રહે છે કે ગ્રુપમાં ફોટો આપ્યો. હા, મારી વાત તો સાંભળો હજી. મેં કીધું હવે આ ગ્રુપમાં મારે જોઈન્ટ થવું છે. મને જોઈન્ટ કરી દીધો ને, એડમિન હતો ને એમ. અને પછી છે ને, પછી મેં મતલબમાં બધું જોયું. મેં જુઓ એટલે મેં કીધું તમને વાત કરું ને, આ મતલબ આ રૂપાળા છે તો કેમ આવું? હે માપમાં છે કોઈ સાબિતી? જો હવે તમે આમાં ફોન, હા તમે તાર ફોન કરવાનો છે. મને મળવા માટે કોન્ટેક્ટ નીચેના નંબર પર સંપર્ક કરો.
હાલો, હા કોણ? હા, તમે ગ્રુપની અંદર એક ફોટો નાખ્યો છે છોકરીનો, નીચે એક નંબર આપ્યો છે. શું વાત કરો તમે? તમે કઈ નહીં, એ તો એમ જ ફોન કર્યો હતો. હા, મેં સોરી. ના ના, એમ જો કેમ હું છું આમ તો એટલે કઈ ઘરે ઝઘડો નહીં કરતા. હવે બિચારાને ઘરવાળી જેઠો ભારો ના પાડું ને તો મારું નામ દેવાંગ નહીં. ફાલ્ગુની, ફાલ્ગુની, ફાલ્ગુની ક્યાં છે? શું કામ છે દીકરા? અને મારે આપણે- કામ છે, તમે ફાલ્ગુનીને બોલાવો. બહુ મોટા મોટા બિઝનેસ ચાલે ને તારા કઈ? હે, આખો દિવસ ફોન ઉપર રહેવાનું? દેવાંગ, મારી બેનનો ફોન હતો. બે અચ્છા, મતલબ કે હવે તું કસ્ટમરને આપણે બેન પણ બનાવી શકીએ, ભાઈ પણ બનાવી શકીએ. દેવાંગ, શું કહે છે આ બધું? કસ્ટમર એની બેનનો ફોન હતો ને વાત કરતો હતો, અને આવતાની સાથે આવી રીતે બરાડા પાડવા અને ફાલ્ગુની સાથે આવી વાત કરવી? કહું છું ને મમ્મી, બધું કહું છું, શાંતિ રાખો ને. કેવા કસ્ટમર? શેની વાત કરો છો? મને કઈ સમજાતું નથી. હોળી બનવાની કોશિશ કરમાં તું. આજે કસ્ટમરના કોન્ટેક્ટ રાખ્યા છે ને તારા ફોનમાં? રોજ ફોન કરી કરીને 2 કલાક વાતચીત કરે છે ને, બધી સમજણ પડી ગઈ છે મને. તારો બધો ભાંડો ફૂટી ગયો છે. મમ્મી, આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, એક નંબરની ધંધાબાજ અને છે ને છેલ્લી ક્વોલિટીની બાઈ છે. કેવી વાત કરો છો? શું વાત કરે છે? અને તું તારી પત્ની વિશે આવી રીતે કેવી રીતના કહી શકે? ખબર જ હતી મને, તમને મારી વાત સાચી લાગશે જ ને, એટલા માટે જ મેં અશોક પાસેથી નંબર લઈ લીધો છે. અશોક, શું આ કોના ફોટા આવે છે અને કોનો નંબર છે નીચે? હા, દલાલ પણ રાખ્યો છે વચ્ચે. ફોટા તો મારા છે, પણ એ મેં પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા એ ફોટોસ છે. તમે જોઈ શકો છો મારી આઈડી માં અત્યારે પણ એ ફોટોસ છે. નાટક ફાલ્ગુની, કરવાનો અને એક મિનિટ. આ ફોટાના બધા કાવતરા અને આ દેવાંગનું જે અશોકનું નામ લેવું, હવે મારા મગજમાં આવી ગઈ વાત. આ બધું અસ્કાએ કીધું છે ને, આ ખરેખર નક્કી જ વાત છે કે એ ડોસી અને અસ્કાનું બેનું કાવતરું છે, મારી વહુને આવી રીતના બદનામ કરવાનું. એ બાદોને તમારી વહુ કેટલી દૂધની ધોયેલી છે ને એ હું જાણું છું. એની સાથે લગ્ન કર્યા પછી કેવી રીતના મારી સાથે રહે છે ને એ પણ મને ખબર જ છે. એટલે મમ્મી, કોઈ ત્રીજા વ્યક્તિને બ્લેમ કરવાનું રહેવા દો. હું તો અશોકને ભગવાન જેવો માણસ માનું છું કે વ્યક્તિ આવીને મારી સામે આ બધા ખુલાસા કર્યા. નહોતો કહી શકતો, છતાં પણ કહ્યું એણે મને. જો આપણા બેના ઝઘડા અલગ જગ્યા પર છે, પણ આજે તમે કહી રહ્યા છો ને એ તદ્દન ખોટું છે. હું મમ્મી, તમે સમજાવો ને એને કે મારું આવું કાંઈ નથી. ફાલ્ગુની, હું જાણું છું, હું જાણું છું કે આ એના જ કાવતરા છે, અને એ ઈચ્છતા હશે કે આપણા ઘરમાં બધી તિરાડ પડે અને મારો દેવાંગ તારી પર શંકા કરે. શંકા કરે? શંકા કરે નહીં મમ્મી, શંકા કરી નાખી છે. પહેલેથી શંકા કરતો જ આવ્યો છું. મને તો ખબર જ હતી કે પહેલેથી આના ધંધા કેવા છે. આ વ્યક્તિ આખો દિવસ ફોનમાં શું કામ પડી રહે છે. અને મિત્રો જે મારું ફ્રેન્ડ સર્કલ છે, પણ ફ્રેન્ડ સર્કલ નહોતું, આ ગ્રુપ હતું કે જે ગ્રુપની અંદરથી આ બધા છોકરાઓના કોન્ટેક્ટ લઈને બહાર અને મળવા જતી. બસ નથી સંભળાતું હવે મારાથી. ક્યાંથી સંભળાય? બહુ થઈ ગયું. હવે રહેવા દે ને, મારી સામે ઊંચા અવાજે બોલતી નહીં, નકર હવે છે ને હવે છે ને એક શબ્દ પણ આગળ બોલ્યો છે ને તો બીજો તમાચો ખાની તૈયારી રાખજે. ભલે તમે બંને ઝઘડો કરો, પણ તું કઈ રીતના એની સાથે વાત કરે છે ને, કઈ બાબતમાં વાત કરે છે, એનું ભાન છે? ગ્રુપ મળ્યા પછી કદાચ 1 લાફો નહીં, તમારે 50 લાફા મારવા હોય ને તો મારી લો. ચૂપ નહીં બેસું, નહીં બેસું ને નહીં બેસું. પણ દેવાંગ, આ બધી વસ્તુ ખોટી છે. આ બધા ફોટા સાથે નંબર એડિટ કર્યો છે. તમને એટલી સમજમાં નથી આવતું? સમજણમાં નથી આવતું મને સમજાવવાની કોશિશ ના કર. અત્યારે આધુનિક જમાનો ચાલી રહ્યો છે, અને તમારી જેવા લોકોને ખબર પડવી જોઈએ કે લોકો બ્લેકમેલ કરવા માટે, કોઈને બદનામ કરવા માટે ગમે તે ફોટા બનાવી શકે છે. મમ્મી, રેવા દો ને. તમે તમારા જૂના જમાનામાં જીવો છો, હું નથી જીવતો. તું અત્યારે જાય અહીંયાથી. કીધું ને તને, આ કર્મ મને ના જોઈએ, મારી સામે પણ ના આવવી જોઈએ. ફાલ્ગુની, આ વાતની તપાસ કરીને રહીશું કે આ હરામખોર બે મા દીકરાના જ કાવતરા છે. ચા અંદર નહીં આવતી. આજકાલ નોકરીનું ક્યાંય ઠેકાણું પડ્યું હશે કે નહીં પડ્યું એ હું ખબર મને. અશોક,
બા અશોક ક્યાં છે એને બોલાવો. પણ તું કેમ આમ આટલી બધી આફડી ફાફડીને ગુસ્સામાં આવી છો? ગુસ્સામાં જ આવે ને, તમારા દીકરાએ કામ જ એવું કર્યું છે તો એને બોલાવો, મારે એની સાથે વાત કરવી છે. પણ અશોક ઘરમાં નથી, થયું છે શું? મને વાત તો કર તું બેટા. બેટા બેટા કહેવાનું તો રહેવા જ દેજો. તમારી પર મને પણ દયા આવતી હતી, પણ હવે જરાકે નહીં આવતી. પણ એવું તો શું કર્યું છે તો તું આવું બોલે છે? તમારા દીકરાએ શું નથી કર્યું ને એ પૂછો મને. હા જો મારા ફોટા બધા ખરાબ ગ્રુપમાં નાખ્યા છે અને મારા હસબન્ડ સુધી પણ પહોંચાડ્યા છે. આના લીધે દેવાંગે મારી સાથે ઝઘડો કર્યો અને મને ઘરમાંથી જતા રહેવાનું કહ્યું છે. હવે તમે જ બોલો, આ તમારા દીકરાના લીધે મારો ઘર સંસાર બગડે છે તો મારે શું કરવું? તમારા દીકરાને બોલાવો અત્યારે, ગમે ત્યાં હોય ને ત્યાંથી બોલાવો. આ ફોટા મારા અશોકે ના મૂક્યા હોય. આ અશોકના નંબરમાંથી છે ને કોઈએ કાંઈક કર્યું હશે અત્યારે મને દેવાંગે કહ્યું કે એના ફોટા બતાવનાર અને બધું કહેનાર અશોક જ છે. અને તમે કહો છો કે અશોકે ના કર્યું હોય એમ? ના, પણ મને ખબર છે. કદાચ દેવાંગની એ ભૂલ થતી હશે કંઈક. મારો અશોક આવું ન કરે. ભલે એને નોકરી નથી, બેરોજગાર છે, પણ એ આટલી હદે તો ન જાય કે કોઈનું ઘર તોડાવે. કોઈ ભૂલ નથી થતી. મને ખબર છે કે તે દિવસે મારા સાસુએ તમારું અપમાન કર્યું હતું અને એક દિવસ મારા નરનભાઈએ અશોકનું અપમાન કર્યું હતું. એટલા માટે જ કરીને બદલો લેવા માટે આ બધું કરી રહ્યો છે. પહેલા મને બદનામ કરવા માંગે છે અને પછી અમારું ઘર તૂટી જાય ને પછી અમારા ઘરવાળા લોકોને હેરાન કરવા માંગે. અરે રે, મારો અશોક આટલી હદે જઈ શકે છે? મેં એને આવા સંસ્કાર તો નથી દીધા. ફાલ્ગુની, તું ચિંતા ના કર બેટા. મારો અશોક આવશે ને એટલે આ વિશે હું એની હારે વાત કરીશ. તું ચિંતા ન કર. મારો અશોક આવું ન કરે બેટા. એ કોઈની દીકરી હારે આવું ચિંતા નહીં કરું? તમે કહો છો કે ચિંતા નહીં કરું. આજે મારા ઘરમાં મારાથી રહેવાય એમ નથી તો મારે ક્યાં જવું? મરી જાઉં? ના ના, પણ ના, હું નહીં મરીશ. એ અશોકને છે ને એ અશોકનું ખૂન કરી નાખીશ, પણ એને તો નહીં છોડું. એને જે મારી સાથે કર્યું છે ને એનો બદલો તો હું લઈને જ રહીશ. હા સાંભળ, મારા અશોકે જો આ કર્યું હોય ને તો તારે મારા અશોકને જે સજા આપવી હોય આપજે ને મને પણ જે સજા આપવી હોય આપજે. પણ પહેલા આ વાતની પાકા પાયે ખાતરી થવા દે કે આ વસ્તુ મારા અશોકે જ કર્યું છે. પછી તારે જે કરવું હોય તે કરજે બેટા, પણ તું મરવાનું ના કરીશ. મને વિશ્વાસ જ છે કે આ બધું કરનાર અશોક જ છે અને મને તો લાગે છે કે તમને પણ આ બધી વાતની ખબર છે. ના ના, પણ તમે મારી સામે છે ને ભોળા બનો છો. ના, મને નથી ખબર આ વાતની. જો મને આ વાતની ખબર હોય ને તો હું આવું ના થવા દઉં. અરે ભગવાને ભલે મને દીકરી નથી આપી, પણ હું પોતે પણ એક સ્ત્રીની જાત છું. સ્ત્રી ઉપર જ્યારે આવું વીતે ને તો એની વેદના એક સ્ત્રીને ખબર હોય છે બેટા. મને નહોતી ખબર કે આપણા પાડોશી થઈને પણ અશોક આવું કરી શકે છે. આ નાની અમથી વાતમાં બદલો લેવા માટે કોઈ વ્યક્તિ આટલી હદ સુધી, શું કહું ને શું નહીં કંઈ સમજાતું નથી મને. તમે એવું હોય ને તો અશોકનો નંબર આપો. મારી પાસે એનો નંબર નથી, હું એને ફોન કરીને બોલાવું. મારે છે ને એની સાથે બધું ક્લિયર કરવું છે. ફાલ્ગુની, મારો અશોક આવશે ને એટલે હું સમજાવી છે એને પહેલા. બેટા અત્યારે તું શાંતિથી ઘરે જા ને કોઈ આડાવડું પગલું ન ભર. કઈ રીતે ઘરે જાઉં? મને દેવાંગે ના કહી દીધી છે કે આ ઘરમાં તું નહીં જોઈએ. હવે તમે જ બોલો. કોઈ વ્યક્તિની આટલી બદનામી થતી હોય, એના પતિની સામે આવી વાત થતી હોય તો કયો ધણી એને સાચવે? તારા સાસુ ને તારા નણંદ તું તારા પક્ષમાં છે ને? તારા સાસુને વાત કર ને. તારા સાસુ સમજાવશે દેવાંગને. એ તો છે જ, અને એ લોકો મને સાથ આપે છે ને એટલા માટે જ અહીંયા ઊભી છું. નહીં તો ક્યાંની જઈને મરી ગઈ હોત. જો અશોક આવે ને એટલે એને પહેલા મારી પાસે મોકલો, નહીં તો હું પાછી આવું છું. હા બેટા, હું અશોક આવે ને એટલે પહેલા આ વાતનો ખુલાસો કરીશ ચોક્કસ. અને હું સાચું શું છે ને એ જાણીશ. અને જો મારા અશોકનો ગુનો હશે ને તો મારા અશોકને હું મારા હાથે સજા આપીશ. નહીં, સજાનો ગુનેગાર તો એ મારો છે. સજા તો હું જ એને આપીશ. બસ એ આવે ને એટલી વાર છે. એ આવે ને એટલે ઘરે લઈને આવો અથવા તો મને ફોન કરો, હું તમારા ઘરે આવું છું. પણ સજા તો હું જ એને આપીશ. કાંઈ વાંધો નહીં બેટા, એ તારો ગુનેગાર છે તો તું એને સજા આપજે. મારો અશોક આવશે ને એટલે ચોક્કસ હું એને તારા ઘરે લઈને આવીશ. હે ભગવાન, મારા અશોકે આવું કર્યું હશે? ના ના, ક્યાંક ફાલ્ગુનીની ને દેવાંગની કંઈક ભૂલ થતી હશે. શું થયું? કેમ મોડું ચડેલું છે? દામિની, હમ અને કઈ રીતે વાત શરૂઆત કરવી એ ખબર નથી પડતી. શું થયું છે? દામિની, ક્યારે એવું વિચાર્યું નહોતું કે
પાડોશી આટલા હરામી નીકળશે? શું થયું? કોણે અને કેમ આવું બોલો છો? અને આ અચાનક આવું બધું બોલો છો તમે? મને કંઈ સમજાતું નથી. હો, કઈ ટેન્શન વાળી વાત નથી ને? ટેન્શન વાળી જ વાત છે. મને તેમ લાગે છે કે દેવાંગ અને ફાલ્ગુનીના છૂટાછેડા થઈ જશે. હા, ઘડીક હમણાં પાડોશીનું બોલો છો અને અત્યારે ભાઈ ભાભીની વાત કરો છો. વાત શું છે? કહેવા શું માંગો છો? દામિની, તને ખબર છે થોડા દિવસ પહેલા ઓલી ડોસી રૂપિયા માંગવા આવી હતી આપણી? હા તો એના દીકરા અસ્કાએ ખબર નહીં દેવાંગના કાનમાં એવી વાત નાખી છે કે ફાલ્ગુની ચરિત્રહીન છે. અને કંઈ પણ, હા કંઈ પણ. બેટા, મને પણ ખબર છે કે હું કંઈ પણ બકી રહી છું, પણ દેવાંગના ફોનમાં ફાલ્ગુનીના એવા ફોટા હતા અને એવા કોઈ ગ્રુપમાં હતા કે કોઈ કસ્ટમરની, કોઈ દલાલની એવી કઈ વાત કરતો હતો દેવાંગ. આવું બની જ ના શકે. હવે ભાભી થોડી આવું કરે. મને છે ને ભાભી ઉપર એટલો વિશ્વાસ છે, ભલે આપણા લોકોની વચ્ચે ઝઘડા થાય કે ગમે તે હોય, પણ ભાભી આવું તો ન જ કરી શકે. દામિની, મને પણ ફાલ્ગુની પર પૂરેપૂરો વિશ્વાસ છે, પણ દેવાંગે કીધું કે અસ્કાએ એના ફોનમાં ફોટા નાખ્યા છે. હા, હરામી અસ્કાના ડોસીના કામ તો નહીં હોય ને મારી વહુને બદનામ કરવાના? મમ્મી, એક મિનિટ. તમે જે કહો છો ને એ વાત વિચારવા જેવી તો છે. તમને ખબર છે એ જ્યારે પૈસા માંગવા આવ્યા ને, એની માં જ્યારે પૈસા માંગવા આવી ને, એને પછી અશોક મને મળ્યો હતો. શું? રસ્તામાં ઊભી રાખી હતી, મારી સાથે વાત કરતો હતો અને મને કહેતો હતો કે તમે મારા બાનું અપમાન કરીને બહુ ખોટું કર્યું છે, તું છે ને એની સાથે માફી માંગી લે. પણ મેં ચોખ્ખી ના પાડી દીધી. પછી એલ ફેલ ગમે તે બોલતો હતો તો મેં એને લાફો મારી દીધો અને ત્યાંથી ભગાડ્યો હતો. ક્યાંક એવું તો નથી ને ક્યાં એ જ વાતનો બદલો લઈ રહ્યો હોય? પણ માણસો આવા તો કેવી રીતે બની શકે કે લોકોને રૂપિયાના વ્યવહારની ના પાડી અને એ કોઈની સ્ત્રી ઉપર આવી રીતના બદનામીનું દાગ લગાડી શકે? એની બા પણ તે દિવસે કહેતી જ હતી ને કે આ તમે જે કરી રહ્યા છો ને બહુ ખોટું કરી રહ્યા છો, આનો બદલો અમે લઈને રહીશું. તો મને હવે એવું જ લાગે છે. પણ હા દામિની, એ ડોસે કીધું તું આવી રીતના, એટલે મા દીકરાની બંનેની મિલી ભગત છે. પણ આ કેવી રીતના આપણે તપાસ કરીશું કે હરામી લોકોએ આપણી ફાલ્ગુની પર આવો બદનામીનો ડાઘ લગાડ્યો છે? તપાસ શું કરાવવાની હોય? ભાઈ બુદ્ધિ વગરનો છે, એને એની પત્ની ઉપર વિશ્વાસ નથી. અરે કોઈ ગમે તે કહે, પણ એને એટલી તો ખબર પડવી જોઈએ ને કે ભાભી કેવા છે ને કેવા નહીં. દામિની, બધી વાત તારી સાચી છે, પણ એક પુરુષ ઉપર જ્યારે એની પત્નીનું વાત આવે ને ત્યારે એના મગજને કંટ્રોલ ન કરી શકે દીકરા. આપણે દેવાંગને સમજાવવાનો છે, એના મગજમાં એવી વાત નાખવાની છે કે જે ફાલ્ગુની વિશે જે વાત એના મગજમાં ઘૂસી ગઈ છે ને, ઓલા હસતા હરામીએ જે વાત ઘૂસાડી છે ને એ તદ્દન ખોટી છે. આપણી વહુ એવી નથી, આપણી ઘરની લક્ષ્મી એવી નથી, પણ આ હરામી લોકો આપણા ઘરની લક્ષ્મીને બદનામ કરવા માંગે છે. વાત તો સાચી છે તમારી, પણ હવે આ સાબિત કઈ રીતે કરીશું એ મને નથી સમજાતું. એ લોકોએ તો જે કરવાનું હતું એ કરી લીધું, પણ ભાઈના મગજમાં જો આ વાત ઘર કરી જશે ને તો એ બંને ક્યારે સરખી રીતે રહી નહીં શકે. હંમેશા શંકાઓ કરતો રહેશે. તમીની, આટલો બધો બંને વચ્ચે ઝઘડો થયો છે ને તો ક્યારેય એવા શબ્દો નથી બોલ્યો કે જે મેં આજે સાંભળ્યા. ખબર નથી પડતી કે આ દીકરો આવી રીતના કે ના બોલી શકે એની પત્નીને. સામાન્ય બાબતે કોઈ ઝઘડો કરે ને તો ચાલે, પણ પોતાની પત્ની ઉપર આવી રીતના ખોટા બદનામીના ડાઘ લગાડીને અને કોઈકની વાત સાંભળીને આવું બોલે તો કેવી રીતના ચાલે? આજે પહેલી વખત દેવાંગ ઉપર હાથ ઉપર આવી ગયો. શું ફાલ્ગુની ન હોત ને તો બીજો પણ થપ્પડ મારી દે ને. જો તમે ગુસ્સામાં હશો ને ભાઈ ગુસ્સામાં હશે, આવું થઈ જાય. પણ તમે ઉપાધિ ન કરો, હું ભાઈ સાથે વાત કરીશ અને સમજાવીશ. મને નથી લાગતું દીકરા આ કઈ મામલો થાળે પડે. ઘટના જેવી બની ગઈ છે ને એની વાત પૂછમાં થઈ જશે. ઉભો રે, બહાર જાય છે? બહાર જાઉં છું. કેમ? તારી માટે કઈ લાવવાનું હતું? હા, મારા માટે નહીં તારા માટે લાવવાનું છે. રેવા દે ને જિંદગી, કોઈ ખોટા ખર્ચા નથી કરવા મારે.
હા? ખોટા ખર્ચા નથી, આ તો જરૂરી ખર્ચો છે, કરવો પડે એમ જ છે. સેવા દેને ખોટો ખર્ચામાં ના ઉતારને તારા ભાઈને. પૂછ તો ખરા ચૂલાવાન છે. મારે નથી પૂછવું, સમય જ નથી. સાંભળ, હમ, આ 2-3 કિલો બુદ્ધિ મળતી હોય ને તો લેતો આવજે તારા માટે. વાંધો નહીં, મને લાગે 2-3 મણ મળશે ને તો લેતો જ આવીશ. થોડીક તારા માટે કામ તો લાગે. મને તો બુદ્ધિ આપી છે, પણ લાગે છે કે તારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. શેની બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે? શું થયું? હા તો શું કરે તને ખબર પડે? મને ખબર પડે જ છે કે હું શું કરું છું. તને ખબર પડે કે તું મને શું કહેશ? મને ખબર પડે છે. આ તને આવીને કોઈ પણ કાંઈ પણ કહી દીધું ને તે એ વાત માની લીધી. મમ્મીએ વાત કરી મને બધી. તો જે ભાભી સાથે વાત કરતો હતો એ, જો તું ભાભી ઉપર વિશ્વાસ કર, ભાભી એવા નથી. તો પછી તારી ભાભી આખો દિવસ ફોનમાં કરે છે શું? હે? આખો દિવસ ફોન સિવાય એની પાસે કોઈ ટાઈમ હોય છે? હે? તો આખો દિવસ તારી બેન પણ શું કરે છે? ફોન તો મારા હાથમાં પણ હોય છે, તે ક્યારે મારા ઉપર તો શંકાઓ કરી નહીં. તારા ધંધા એવા નથી ને. તને હું એક બૂમ મારું એટલે તું ગમે ત્યાં હોય ત્યાંથી દોડતી દોડતી હાજર થઈ જાય. અને એને 50 વાર એની પાસે જઈને કોઈ કામ ચીંધે ને તો પણ ખબર ના હોય. પછી કે હા તમે કંઈ કહેતા હતા, એટલે પછી મારે એને કહેવાનું કે મેં એને શું કહ્યું હતું. હા તો કોઈ કામમાં હોય એટલે. હવે કોઈ પણ કામ એટલું જરૂરી નથી હોતું કે જેમાં મોબાઈલમાં પડ્યા રહેવું જ પડે. હું ખાલી તને એટલું કહું છું કે આ દુનિયામાં છે ને બીજાના કોઈની ઉપર વિશ્વાસ કરે કે ના કરે, પણ ભાભી ઉપર, એ તારી પત્ની છે, એના ઉપર તો તારે ભરોસો કરવો જ જોઈએ. એના ઉપર તો 1% રહ્યો નથી. જેવી રીતે ખોટું બોલી બોલીને મારી પાસે આ ઘરમાં મારી સાથે રહી છે ને, મને તો એમાં અત્યારે એટલો બધો ગુસ્સો આવે છે ને કે જો એ મને અત્યારે જ સામી મળે ને તો પણ ઘરની બહાર જ કાઢી મૂકું. એવું નથી કે અમારે અને ભાભીને બહુ સારું બને છે, અમારા સંબંધ બહુ સારા છે, ઝઘડાઓ અમારી વચ્ચે પણ થાય છે, પણ અમને એટલો તો વિશ્વાસ છે કે ભાભી સાવ એ હદ સુધી તો ન જઈ શકે, કે સાવ એવા વ્યક્તિ નથી. અને રહી વાત આ તને અશોકની. નંબર આપું, તું એ વ્યક્તિ સાથે વાત કરાવી લે કોઈની. પહેલા તમે જોઈ જુઓ, જાણી જુઓ અને પછી મને કહો. મેં તો જોયું છે, જાણ્યું છે અને પછી જ આ બધું કરું છું. તને શું લાગે મારી પાસે કોઈ પ્રૂફ નથી એમ? બતાવ, પ્રૂફ બતાવ. લે, આ ગ્રુપમાં આવેલા એમના ફોટા અને ફોટાની નીચેના દરેક નંબર સેમ છે. કોઈ પણ એક જ વ્યક્તિને ફોન લાગશે અને એ વ્યક્તિ ફોન ઉપર એવું કહી રહ્યો છે કે હું દલાલ છું, તમારે આ છોકરીનો ભાવ જોઈતો હોય તો મોકલું. આપણા ઘરના 5 જણાનું હું પણ ગ્રુપ બનાવી નાખીશ, એમાં હું ફોટા નાખી દઈશ ને એમાં નંબર હું આપી દઈશ, તો એનો મતલબ એવો થઈ ગયો કે હું એવી છું એમ? શું કાંઈ પણ બોલે છે ને આવા પ્રૂફ લઈને આવે છે તું? જો એ અશોક છે ને સારો વ્યક્તિ નથી. મને પણ રસ્તામાં મળ્યો હતો ને મને હેરાન કરવાની કોશિશ કરી હતી, મેં એને લાફો માર્યો હતો અને એ જ વાતનો એ બદલો લઈ રહ્યો છે. તારા ભાભીએ શીખવ્યું ને તને કે તમે આમ કરીને મને બચાવી લો ને, મહેરબાની કરીને તમે એકવાર મને બચાવશો ને તો મારું આ ઘરમાં બધું વર્ચસ્વ જળવાઈ રહેશે, પછી હું દેવાંગને મનાવી લઈશ. ખબર છે, ઓળખું છું એને, તારી ભાભીને. તું મારો સગો છે કે ભાભી મારી સગી છે? અત્યારમાં તો તારી ભાભી જ સગી કહેવાય ને. માથું તાર, તું મારો ભાઈ છે. ભાભી ખોટા હોય ને તો સીધી એ વાત છે કે હું તને બચાવ, તારો સાથ આપું, પણ ભાભી ખોટા નથી. સૌથી પહેલા હું છે ને તારા સંબંધ જ નિભાવીશ. જો 100 વાતની એક વાત છે, અત્યારે જે ચાલી રહ્યું છે ને એ સાવ ખોટું છે. તું ભાભીની સાથે આવું વર્તન ન કરતો, ક્યાંક એવું ન થાય કે વધારે ગુસ્સામાં આવીને ઘર મૂકીને જતા રહે. મેં કંઈ સાંભળ્યું જ નથી. છોડ. હવે તો શું કરું? ફાલ્ગુની, જાણો છો, કોઈ પણ પત્ની હોય ને અને એનો પતિ આવી રીતના બદનામ કરે અને એ પણ કોઈના કહેવાથી, એની પત્નીને વધારે દુઃખ થાય છે. ભલે અમે તારી સાથે ગમે એવા ગુસ્સો કરીએ, ગમે એવો ઝઘડો કરીએ, હું ને દામિની, પણ અમને 110% એટલી ગેરંટી છે તારી પર કે તું ક્યારેય ચારિત્રહીન ન હોઈ શકે. શું ફેર પડે? તમે અને દામિની બેન મારા પર વિશ્વાસ કરતા હોવ એનાથી શું ફેર પડવાનો છે? જ્યારે મારો પતિ એ જ મારા પર વિશ્વાસ ના કરતો હોય. દામિની બેને સમજાવવાની કોશિશ કરી દેવાંગને, પણ દેવાંગ એક પણ વાત સાંભળવા તૈયાર નથી. એણે ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે ફાલ્ગુની મને આ ઘરમાં નહીં જોઈએ, આવી બાઈ સાથે હું રહેવા નથી માંગતો. હા ફાલ્ગુની બેટા, તું દેવાંગનો આમ પણ ગુસ્સો તો જાણે છે,
અને પાછી આવી કોકે વાત એના કાનમાં નાખી અને ખોટે ખોટું સાબિત કરવા માંગે છે કે તું ચારિત્રની ખરાબ છું, તો પછી એનો ગુસ્સો ક્યાં જાય? તું મારા દીકરાને સમજી શકે છે ને, તો પછી થોડોક સમય શાંત થવા દે. બધું ઠારે પડી જશે બેટા. મને લાગે છે કે જ્યાં સુધી હું એમની સામે રહીશ ને ત્યાં સુધી આ બધું શાંત નહીં થશે અને એ સમજશે પણ નહીં. એના કરતાં તો મને એમ થાય છે કે હું મારા ઘરે જતી રહું. એ પછી તમે હા એ પિયર જવાની કેમ વાત આવી દીકરા? જો હું મારા ઘરે જતી રહીશ અને તમે લોકો કોશિશ કરજો કે દેવાંગ સમજી જાય અને જો પછી એ નહીં સમજે ને તો હું ક્યારેય પાછી નહીં આવું. ફાલ્ગુની, મને એક વાતનો જવાબ આપીશ? બોલો ને. તું જ્યારે કોલેજ કરતી હતી ને, તો કોલેજના સમયમાં કોઈ છોકરા સાથે કોઈ દુશ્મની થઈ હતી તારી? કે તમે જ્યાં રહેતા ત્યાં કોઈ આજુબાજુવાળા સાથે કોઈ તકલીફ પડી હોય અને ઝઘડો થયો હોય? એવું કશું નથી થયું. કોલેજમાં મારું બધા સાથે સારું બનતું હતું અને દેવાંગ વારે વારે કહે છે ને કે તારા ગ્રુપમાં વાત કરે છે ને આમ છે તેમ છે, તો બસ એ મારું કોલેજનું ગ્રુપ હજી એ એઝ ઇટ ઇઝ છે. બધા અમે લોકો ગ્રુપમાં વાત કરતા હોઈએ અને એ બાબતમાં દેવાંગ મારી પર શંકા કરે છે. મારે કોઈની સાથે કોઈ ઝઘડો નથી થયો અને કોઈ દુશ્મની પણ નથી. તો તારું તો ઠીક, તારા પિયરમાં તારા માવતર સાથે કોઈની સાથે દુશ્મની? કોઈનું એવું કાંઈ જ નથી. કેમ કે બની શકે છે, ઘણી વખત મેં સાંભળ્યું છે કે માવતરને કોઈની સાથે દુશ્મની હોય યા તો કોઈકના માવતર સાથે દુશ્મની હોય, તો કદાચ એવું બની શકે કે એની દીકરીને હેરાન કરું, એની દીકરી પર બદનામીના દાગ લગાવું. તો અત્યારે જ કેમ? આટલા વર્ષો વીત્યા પછી કેમ? જો ફાલ્ગુની, અત્યાર સુધી તો આવું કંઈ થયું નહોતું ને. જે વ્યક્તિને વેર વાળવું હોય ને એ 50 વર્ષે પણ એનું વેર વાળી શકે છે. એવું જરૂરી નથી કે બધે જગ્યાએ તાજું જ બધો બદલો લઈ શકે લોકો. અરે પણ મમ્મીજી એવું કાંઈ છે જ નહીં. મારા પપ્પાનો સ્વભાવ તો તમે જાણો જ છો ને, એકદમ નરમ સ્વભાવના છે અને મારા મમ્મી એ પણ કોઈની સાથે ઝઘડો કરે એવા નથી. તો પછી કોણ દુશ્મન હોવાનું અમારું? મને તો ખરેખરમાં વિશ્વાસ એ જ છે કે આ અશોકનું જ કામ છે, પણ મારી પાસે કોઈ પ્રૂફ નથી એટલે હું કાંઈ કરી નથી શકતી. ફાલ્ગુની, કહેવાય છે કે હંમેશા ગમે એટલું લોકો આપણા પર ખરાબ કરે, ખરાબ બોલે, પણ હંમેશા સત્યનો જય થાય છે. ભલે કળિયુગ રહ્યો પણ ઈશ્વર હંમેશા સાચા લોકોની સાથે જ હોય છે. પહેલી વખત ખોટા લોકો ભલે જીતી જતા હોય પણ આગળ જતા ગમે ત્યારે સત્ય સામે આવી જ જાય છે. એવી રીતના તારી સાથે પણ થશે. તું આશા રાખ ને ભગવાન પર. આશા તો રાખું જ છું કે તમે બોલો ને એવું જ થાય, પણ સાચું કહું ને તો હવે દેવાંગની સામે આવું મને પણ ગમતું નથી. તમે જ વિચારો ને કે કોઈ સ્ત્રીની ઉપર આવા લાંછન લાગ્યા હોય પછી એ કઈ રીતે પોતાનું મોઢું બતાવે. એટલા માટે જ તમને કહું છું કે હું થોડા દિવસ માટે મારા મમ્મીને ત્યાં જવા માંગુ છું અને જો એટલા સમયમાં દેવાંગ સમજી જાય તો ઠીક, અને નહીં સમજે ને તો હું ક્યારેય પાછી નહીં આવું. હે બેઠા છો શું? જાઓ ને ભાભીના રૂમમાં ને એને સમજાવો. સમજાવી બેટા, પણ એ કોઈ વાત માનવા તૈયાર જ નથી. એના પિયર જવાની જીદ પકડીને બેઠી છે. હું તો એમ કહું છું થોડા વખત. ભાભી ફાલ્ગુની, હજી પણ ગઈ રહી છું બેટા, પિયર નથી જવું. થોડા વખત આ મામલાને શાંત પડવા દે ને. કહ્યું ને મમ્મી કે થોડા વખત મને જવા દો અને ત્યાં સુધીમાં જો દેવાંગ સમજી જાય ને તો વાંધો નહીં. અરે પણ તમે જતા રહેશો ને તો એ વધારે ઊંધું સમજશે અને એમ થશે કે જો એના બોયફ્રેન્ડને મળવા વહી ગઈ, કાંઈ વહી ગઈ કે ત્યાં વહી ગઈ. એવું નથી કરવાનું. લાવો બે એટલે વાત થઈ પૂરી. બેન જો સમજો, મને એવું લાગે છે કે અત્યારે હું એની સામે ને સામે રહીશ ને તો એનો ગુસ્સો વધ્યા કરશે. એના કરતાં થોડા દિવસ એનાથી દૂર થઈ જાઉં ને તો કદાચ એનો ગુસ્સો શાંત પડી જાય. તને શું લાગે છે કે તારા પિયર જવાથી આ બધો ગુસ્સો શાંત થઈ જશે? ઉલટાનું તારી પર બ્લેમ થશે, તારી પર આરોપ લાગશે કે એ ખોટી હતી ને એટલા માટે જ પિયર જતી રહી. જો મમ્મી આ બધું વિશ્વાસની વાત છે. દેવાંગને મારા પર ટ્રસ્ટ હશે, ભરોસો હશે તો મને લેવા આવશે અને નહીં હશે તો પછી ભલે હું મારા ઘરે રહેતી. પ્લીઝ હવે મને જવા દો. જય શ્રી કૃષ્ણ. ફાલ્ગુની, મારે એક મિનિટ, તારે ક્યાંય જવાની જરૂર નથી. શું કામ આવ્યા છો? આ તમારા લોકોના કારણે જ
મારી વહુ પર એટલો ગંદો આરોપ નાખ્યો છે ને મારા દીકરાએ, એની વાત પૂછોમાં. બાકી રહી ગયું હશે એટલે આવ્યા છે. હવે શું બાકી રહી ગયું છે? મારી વાત તો પહેલા સાંભળો. બસ તમે તમારું જ એટલું ચલાવશો. હું શા માટે આવી છું એ મને કહેવા મહેરબાની કરો અમારા પર. ખાલી એટલું સાબિત કરી દો કે મારી વહુ ચરિત્રહીન નથી. હું પછી પછી તમે- સાબિત કરવા આવી છું હિરલબેન. તમારા દેવાંગને તો બોલાવો પહેલા. એ સાબિત દેવાંગ, દેવાંગ, હવે શું છે આ? શું ક્યારના બૂમા બૂમ કરો છો? શું થયું? દેવાંગ, મને ખબર પડી ગઈ છે કે તમારા બંને વચ્ચે જે ઝઘડો થયો ને એનું મુખ્ય કારણ મારો દીકરો અશોક જ છે. હા, સારું થયું કે અશોકભાઈએ મને મદદ કરી અને મને એ દિવસે જે કંઈ પણ ફોટોગ્રાફ્સ હતા ને આમના ખરાબ ખરાબ જે બધી જગ્યાએ આ મેડમના કાબતરા હતા ને એ અરે બધામાં- દેવાંગ, પહેલા મારી વાત તો પૂરી સાંભળ. એણે તને જે ફોટા મોકલ્યા છે ને એ બધા ખોટા છે. શું? ફાલ્ગુની ચરિત્રહીન નથી બેટા. ફાલ્ગુની તો બહુ જ સારી છોકરી છે. ફોટા ફોટા મને અશોકભાઈ શું કામ બતાવે? હા, તને સાચી હકીકતની ખબર નથી. સાચી હકીકત એ છે કે મારા અશોકની નોકરી છૂટી ગઈ ને, અમારે પૈસાની તંગી પડી તો હું તારી મમ્મીને તારી બેન પાસે એકવાર પૈસા માંગવા આવી હતી ઉછીના. ત્યારે હિરલબેને ને દામિનીએ મારું અપમાન કર્યું હતું. આ વાતની મારા અશોકને ખબર પડી. એ પછી બીજી વખત દામિની અશોકને રસ્તામાં મળીને તો અશોકે એને ઊભી રાખીને કીધું કે મારી મમ્મીની માફી માંગજે. તો દામિનીએ ના પાડીને ત્યાં એ બંનેને પાછી કંઈક માથાકૂટ થઈ. તો દામિનીએ અશોકને લાફો માર્યો હતો. આ વાતનો બદલો લેવા માટે અશોકે આવું પગલું ભર્યું છે. એ ફાલ્ગુનીને બદનામ કરીને તારા અને ફાલ્ગુનીના સંબંધમાં તિરાડ પડે અને ફાલ્ગુની જતી રહે ને એ પછી દામિનીને પણ બદનામ કરવાની એની આ યોજના હતી. આટલી હલકી માનસિકતા તમારા દીકરાની, અને તમે એને આવા સંસ્કાર આપ્યા છે કોકની સ્ત્રીને, કોકની બેન દીકરીઓને આટલા બદનામ કરવા. હિરલબેન, મારા દીકરાને મેં એવા સંસ્કાર નથી આપ્યા, પણ ખબર નહીં કે એને એવી કોની સંગત લાગી ગઈ કે મારા છોકરાએ આવું પગલું ભર્યું. જોયું? એના વતી હું તમારા લોકોની માફી માંગુ છું. જોયું ને દેવાંગ, કહેતી હતી તને કે તારો ગુસ્સો વ્યાજબી હતો, પણ આ બાબતમાં નહીં. તું સામાન્ય ગુસ્સો કરતો હતો ને ફાલ્ગુની પર તો કાંઈ વાંધો નહોતો, પણ જે મારી સામે તે એના પર આરોપ નાખ્યા ને ચારિત્રહીન સ્ત્રીના, મને સહેજ પણ નહોતું ગમતું અને ગમ્યું પણ નથી. મમ્મી, પરિસ્થિતિ જેવી ઊભી કરી હતી આ લોકો. તું કાચા કાન નો કહેવાય દેવાંગ, કાચા કાન નો કહેવાય. એટલા માટે તે કોકની વાત સાંભળીને પોતાની પત્નીને એટલી હલકી કક્ષા પર લઈ ગયો. હા, આ બાબતે મારા અશોકને હું ખૂબ પડી છું અને મારા અશોકને એની ભૂલ સમજાઈ ગઈ છે. એટલે શરમના માર્યો તમારા ઘરે માફી માંગવા નથી આવી શક્યો. મારા દીકરા વતી હું તમારા લોકોની માફી માંગુ છું. તમે અત્યારે અમારા નજરમાંથી નીકળી જાઓ. તમે માફી માંગવાને કે લેવાને લાયક નથી. મમ્મી, અહીંયા ઊભા ને એમાંથી બધાનો થોડો થોડો વાંક છે જ. ભાઈનો એ વાંક છે કે એને બીજાની વાત ઉપર વિશ્વાસ કર્યો. ભાભીનો વાંક એ છે કે ભાઈને સમય નહોતા આપતા, ક્યારે સરખી રીતે વાત નથી કરી. તમે અને હું, આપણે પણ આમનું અપમાન કર્યું જ હતું ને. અને તમે માનીએ છીએ કે અમારે આવી રીતે વાત ન કરવી જોઈએ, એ અમારી ભૂલ છે. પણ તમે શું કર્યું? અમે તમારું અપમાન કર્યું એનો મતલબ એમ કે તમે કોકના ઘર તોડાવો? આ તો સારું છે કે તમારું હૃદય પરિવર્તન થયું ને તમે અહીંયા આવ્યા. પણ આવું ન કર્યું હોત તો અમારું ઘર તો વિખાઈ જાત ને. દામિની, આમાં મારી તો કોઈ ભૂલ નથી. મને તો ખબર પણ નહોતી બેટા કે મારો દીકરો આવું કરશે. મને જ્યારે ખબર પડી ને તો હું તરત તમારી પાસે માફી માંગવા આવી છું. મને ને મારા દીકરાને બંનેને માફ કરી દો. હજી પણ ફાલ્ગુનીને માફ નહીં કરે? એનો વાંક પણ નહોતો, કઈ બોલીશ નહીં. એક મિનિટ, આપણા ઘરની વાત છે. તમે હવે જઈ શકો છો અહીંયાથી. જા. ફાલ્ગુની, સૌથી મોટી ગુનેગાર તો હું છું તારી અને મારો દીકરો અશોક. મને માફ કરી દે બેટા. દેવાંગ, જો જાગુબેન, અત્યારે અમારા ઘરમાં એવો માહોલ નથી કે તમને માફી આપી શકીએ. તમે પ્લીઝ ત્યાંથી જાઓ. ફાલ્ગુની, સોરી. પૈસાની વાતમાં આવીને મારે તારા ઉપર આવો એમ નહોતો નાખવો જોઈએ. અરે ભૂલ છે મારી. ભૂલ મારી પણ છે કે આ ફ્રેન્ડ સર્કલ ને ગ્રુપ ને એ લોકોની સાથે વાતો કરવામાં ને ટાઈમપાસ કરવામાં હું તમને ક્યારે સમજી જ નહીં શકી, તમને સમય પણ ન આપી શકી, અને એના લીધે જ તમારા મગજમાં બધા શંકાના વાવડ ઊભા થયા. સોરી,
મારી પણ ભૂલ જ કહેવાય. હવે પછી મારાથી આવું ક્યારેય નહીં થાય. આપણે બંને સાથે મળીને એક નવી શરૂઆત કરીએ. મારાથી પણ કોઈ ભૂલ નહીં થશે. અમે જઈએ.